સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં નવા નાગના અને જૂના નાગના તથા વિભાપર ગામમાં ડમ્પિંગ પોઈન્ટનો વિરોધ કરવામાં આવ્યો। 3 ગામોનો પાલિકા દ્વારા ડમ્પિંગ પોઈન્ટ તરીકે ઉપયોગ લેવાતા વિરોધ થયો છે। ડમ્પિંગ પોઈન્ટમાં મૃત પશુઓને મૂકવામાં આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। લોકોએ મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ નિકાલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। ગામમાં કચરો ઠાલવવામાં ન આવે તેવી લોકોની માંગ છે। મનપા કમિશનરે વહેલી તકે સમસ્યાના ઉકેલની ખાતરી આપી। અમારા મુખ્યત્વે 2 પ્રશ્નો છે, એમાંથી સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ મરેલા ઢોર છે, નવા નાગનાની જે રેસિડન્ટ ચાલુ થાય એનાથી 50 મીટર દૂર ડમ્પિંગ કરવામાં આવે છે। 2000 મીટરના પ્લોટમાં રોજ 30 થી 40 પશુઓ છે એ ડમ્પિંગ કરે તો વૈજ્ઞાનિક રીતે એવું કે પોસિબલ નથી કે એનો પૂરેપૂરો છે એ નિકાલ થઈ શકે। પરિણામે વાસ એટલી આવે છે કે આ 3 ગામમાં રહેવાય એવી સ્થિતિ નથી, શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપરવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી। જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી। તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે।